આજે તો મારી મમ્મીએ હાચોમાં મને લાફો ચડાવી દીધો તો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. 9 વાગી ગયા હતા, સવાર પડી ગઈ હતી. ઉઠીને આપણે બહારનું દ્રશ્ય જોયું તો બહુ જ મસ્ત નજારો હતો. મીઠો મીઠો તડકો પણ આવતો હતો અને આપણા પ્લાન્ટ્સ ઘણા મોટા થઈ ગયા હતા. અને આ બાજુ મારે પથારી સંકેલવાની હતી. કાળીબેન તો ચાલ્યા ગયા હતા ક્લાસીસ. મેં પપ્પા માટે ચા બનાવી નાખી. અને આ બાજુ જો કબાટ સાફ કરતાં કરતાં મને બુક મળી ગઈ. દોસ્તો, બુક કોઈ દિવસ મેં વાંચી નથી. મારા પપ્પા મારા માટે લાવ્યા હતા. મારા પપ્પાને વહીને મારી છોકરી બિચારી ભણીને હોશિયાર બને, ડૉક્ટર બને, પણ મારા પપ્પાને મારે કેમ સમજાવું? ભણવાનું તો આપણને પહેલેથી કંઈ શોખ જ નહોતો ને એમાંય આવી જાડી જાડી પાડા જેવી બુક હોય એ કોઈ દિવસ આપણે વાંચીએ ના રે ના. અને પછી તો બપોરે બનાવવાનું હતું આપણે ટિંડોરા બટેકાનું શાક. એટલે ટિંડોરા બટેકા સુધારી લીધા, કપડાને સૂકવી દીધા અને પછી આપણે થઈ ગયા મસ્તીના રેડી, કેમ કે ઓલરેડી 10 વાગી ગયા હતા. અને 10 વાગ્યા પછી હું મસ્ત નાટક કરતી હતી. ત્યાં તો રસોડામાંથી અવાજ આવ્યો મારા માતાશ્રીનો કે નાટક તારા બંધ કર અને કિચનમાં પધારો અને ખાવાનું બનાવો. અને લોટ બાંધવાનો હતો અને લોટ બાંધવા જ્યારે બેઠી તો વધારે પાણી નખાઈ ગયું. ત્યાં તો મમ્મીએ એક ઝપટ મારી દીધી. મને કે કાંઈક શીખ, કાલ સવારે તારે સાસરે જવાનું છે. મેં કીધું આવડી જાય, ટેન્શન ના લ્યો. એક લોટ ઢીલો હું બંધાણો. ત્યાં તો મમ્મીએ મોટા પાયે ભાષણ આપી દીધું. અરે રે. પછી તો કાંઈ નહીં, મેં તો બપોરે થોડુંક શાક અને રોટલી ખાઈ લીધી. ખાવાની બહુ ઈચ્છા નહોતી. લોકો કહેતા હોય શિયાળામાં બહુ ભૂખ લાગે, પણ હાળી મને શિયાળામાં જરી કંઈ ભૂખ ન લાગે, કાંઈ ખાવાની ઈચ્છા જ ન થાય. અને એમાંય મમ્મીએ મને લાફો માર્યો હતો ને એટલે મને હે ને એક જ રોટલી ખાવાની ઈચ્છા હતી. ઉઠીને જોયું તો આપણને બહુ આળસ આવતી હતી, પણ જવાનું હતું મેરેજમાં. એટલે મસ્ત ફટાફટ હું ઉઠીને થઈ ગઈ હતી ટકાટક રેડી. આ પછી અમારો આખો લુક અને રેડી થયા હોય એટલે આપણે સ્નેપ ના લઈએ એવું બને જ ને. મસ્તીની સ્નેપ લઈને હું અને કાળી બંને નીકળી ગયા હતા જવા માટે. આ છે અમારા બંનેનો આખો લુક. રસ્તામાં ટ્રાફિક અમને થોડીક ઓછી નડી હતી એટલે અમને ફાઇનલી ધીરે ધીરે ગાડી ચલાવીને પહોંચી ગયા હતા અમારા લોકેશન ઉપર. પણ અહીંયા પહોંચ્યા અને જોયું તો મહેમાન ગતિ તો થઈ ગઈ હતી અમારી, પણ મહેમાન અમે હતા, લોકો આવ્યા જ નહીં હતા. ઘડી તો મને ને કાળીને બીક લાગી ગઈ કે ભાઈ જમવા અહીંયા જવાનું હતું કે બીજાના લગ્નમાં અમે ઘૂસી ગયા છીએ. પણ અમને 2-3 જણા અમારા સગાવાલા દેખાણા એટલે હાશકારો થયો. હાસ, અહીંયા જ જમવા આવવાનું હતું. પછી તો શું, જમીને આવીને અમે લોકો અહીંયા બેઠા. મહેકની જોડે મેં થોડીક સેલ્ફી લીધી, સ્નેપ લીધી. ત્યાં તો મેં મારા ગાલ જોયા. મારા ગાલ તો દિવસે ને દિવસે બહાર આવતા જાય છે. મને લાગે છે હું થોડીક જાડી થતી જાઉં છું. અને તમે લોકો મને કહેતા હોય છે કે જમવા નકરું ના જાઓ લગ્નમાં, મફતનું ના જમો, ચાંદલો વાંડલો પણ લગાવો. તો હા, આજે મેં ચાંદલો પણ લખાવી દીધો છે, કેમ કે આપણે સંબંધ સાચવવાના હોય કે નહીં. આ બાજુ લગ્ન પતાવીને અમે લોકો સીધા ઘરે આવી ગયા હતા. અને બસ આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું દોસ્તો. બાય. વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ.